બનાસકાંઠાની સરહદે પાકિસ્તાની ઘૂસણખોર ઠાર થયો છે। ભારતમાં ઘૂસણખોરીનો આ પ્રયાસ કરી રહ્યો હતો। 23મીની રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે પાકિસ્તાનનો ઘૂસણખોર ઠાર થયો છે। બીએસએફની ચેતવણી છતાં ઘૂસણખોરી કરતા તેને ઠાર કરવામાં આવ્યો। આ પાકિસ્તાની નાગરિક જે છે તે બનાસકાંઠા સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો। ત્યાં બીએસએફના જવાનની નજર પડતા તે બીએસએફે તેને ચેતવણી આપી હતી કે ભારતમાં ઘૂસણખોરી ન કરે, પરંતુ ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવતા તેને આખરે બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો। હાલમાં મહત્વની માહિતી, બનાસકાંઠાની સરહદે પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો। ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે જે તે વખતે પણ પાકિસ્તાન દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતો હતો। આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે અને એની વચ્ચે વધુ એક ઘૂસણખોરાનો તણાવ થયો છે। ત્યારબાદ ક્યાંક યુદ્ધ વિરામ પણ થયું છે ને એની વચ્ચે પાકિસ્તાન ક્યાં સુધરવાનું નામ નથી લઈ રહ્યું ને હજી પણ પોતાના ત્યાંના નાગરિકો કે જે ભારતમાં આવીને જાસૂસી કે પછી અન્ય આતંકી પ્રવૃત્તિઓ સાથે સક્રિય થયા છે તેવા ઘૂસણખોરને ઠાર કરવામાં બીએસએફને સફળતા મળી છે। ગઈકાલે રાત્રે પાકિસ્તાની જે છે તે ઘૂસણખોરી કરી રહ્યો હતો અને એ દરમિયાન તેને ઠાર કરવામાં બીએસએફના જવાનોને સફળતા મળી છે। તો ખાસ બનાસકાંઠાની સરહદે પાકિસ્તાની ઘૂસણખોર જે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયો છે એની વચ્ચે સિંધુ જળ સંધિ હોય કે પછી યુદ્ધ વિરામની વાત હોય, તે વચ્ચે ભારત અને પાકિસ્તાન હંમેશા આમને સામને જ રહ્યા છે, પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવતું। ભારતમાં તેના ઘરમાં ઘૂસી અને તેના આતંકી અડ્ડાઓને નાશ કર્યા, પરંતુ હજી પણ કેટલાક નાગરિકો ત્યાંના એવા છે, પાકિસ્તાનીઓ એવા છે કે જે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને પોતાના બદ ઇરાદાને અંજામ આપતા હોય છે, ભારતીયની શાંતિ દોહડવાનો પ્રયાસ કરતા હોય છે। એની જ વચ્ચે જે અલગ અલગ બોર્ડરથી, જમીનથી સંકળાયેલું છે ભારત પાકિસ્તાની બોર્ડર, ત્યાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી કે તે ઘૂસણખોરી ન કરે, એટલે કે પહેલા ચેતવ્યું અને પછી ઠાર માર્યો છે। શું વિગતો સામે આવી છે? કોણ હતો આ ઘૂસણખોર? તેની પાસેથી કોઈ દસ્તાવેજો મળી આવ્યા છે? પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે અંતર્ગત ગઈકાલે મોડી સાંજ પછી એટલે કે રાત્રિના સમયે એક પાકિસ્તાન તરફથી આ ઘૂસણખોર ભારતીય સીમાની અંદર પ્રવેશવા જઈ રહ્યો હતો। જોકે સામાન્ય રીતે ગુજરાતની આ જે સરહદ છે, આંતરરાષ્ટ્રીય સરહદ, ત્યાં આ પ્રકારે કોઈ ઘૂસણખોરી થતી નથી હોતી, પરંતુ ક્યારેક આ પ્રકારે વ્યક્તિઓ સીમા ક્રોસ કરવાનો પ્રયાસ કરતા હોય છે। નિયમ પ્રમાણે જે લોકો સીમા ક્રોસ કરવાનો પ્રયાસ કરતા હોય છે એમને ત્યાં રોકવામાં આવતા હોય છે, કારણ કે અહીંયા એ પ્રકારની કોઈ સંવેદનશીલ ગતિવિધિ સીધી રીતે નથી હોતી। આ વ્યક્તિને ગઈકાલે પણ બીએસએફના જવાનોએ રોક્યો હતો કે ભારતીય સીમાની અંદર પ્રવેશ ન કરે। એની ચેતવણી છતાં પણ આ વ્યક્તિએ ભારતીય સીમાની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને બીએસએફે તરત જ જેવો બીઓપી જે છે એ બીઓપી પર રહેલા તૈનાત જવાનોએ ભારતની સીમામાં આ વ્યક્તિ જ્યારે પ્રવેશ્યો તરત જ એને ત્યાંથી ઠાર કરેલો છે। જો કે આ વ્યક્તિ કોણ હતો, શા માટે આવ્યો હતો, એની તપાસ હજુ ચાલુ છે। અત્યાર સુધીનો મોટાભાગનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ આ પ્રકારના કોઈ વ્યક્તિ આવ્યા છે એ ક્યારેક અસ્થિર મગજનો વ્યક્તિ હોય અથવા તો ભૂલથી આ પ્રકારના વિસ્તારની અંદર ઘૂસ્યો હોય, એ પ્રકારના કેસો પાકિસ્તાન તરફથી સામે આવ્યા છે। આ કેસની અંદર પણ ક્યાંક આ પ્રકારની સ્થિતિ લાગે છે કે અસ્થિર મગજના હોવાના કારણે આ વ્યક્તિ અહીંયા પહોંચ્યો હશે। જો કે સુરક્ષા એજન્સીઓએ આ અંગેની તપાસ શરૂ કરી છે। આ વ્યક્તિ કોણ હતો, કયા વિસ્તારનો હતો અને કેમ આવ્યો છે, સાથે બનાસકાંઠા પોલીસને પણ જોડવામાં આવી છે। બિલકુલ, આભાર હિરેન તમામ માહિતી માટે।